આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રણોજા પાસે કુશિયા જેવું ગામ હતું. એ ગામની અંદર ઘણા રાજપૂતો રહ્યા હતા. એક દિવસ બનવા સંજોગે એવું બન્યું, એક રાજપૂતની 12 મહિનાની દીકરી એમને મૂર્છા આવી છે. બધા રાજપૂતોને એમ થયું કે આ દીકરી તો મૃત્યુ પામી, અને એ દીકરીને લઈ બધા રાજપૂતો વગડામાં આવ્યા. અને વગડામાં એક પીપળીનું ઝાડ હોય, એ ઝાડ નીચે ખાડો ગાળ્યો. એ ખાડામાં એ દીકરીને ભંડારી અને તેમના રીત રિવાજ પ્રમાણે એ ખાડામાં દોરાની આટી, કસોળો અને કાંસી એ પણ પધરાયું. અને ઉપર થોડા વેલા અને ડાળખા નાખી બધા રાજપૂતો સ્નાન કરી એમના ગામ તરફ ચાલી નીકળ્યા. અને રણોજાને એવા કઠિયારા ભગત જંગલની અંદર લાકડા કાપવા માટે ગયા હોય, અને કઠિયારા ભગત લાકડાનો વારો લઈ અને વગડા તરફ અને પીપળી તરફ ચાલ્યા આવે. ઘણું હાલી ગયો, હવે તો તડકોય ધોમ તપ્યો છે. હાલ્યા પીપળીના સાંયે થોડી વાર કોરો ખાવ, પાણી પીવું, થોડોક કોરો ખાઈ લો. કઠિયારા ભગત ભારાનો ભાર લાગવાથી પીપળી પાસે પોરો ખાવા બેઠા છે. એવામાં કઠિયારા ભગતને કોઈ બાળક રડતું હોય એવો અવાજ સંભળાય છે. એલા બાળકને અહીંયા કોણ મૂકી ગયું? બસ 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 બેટા, સાની રહી જા, સાના રહી જાઓ. એલા કોનું છે? અરે આ બાળકનું અહીંયા કોઈ નહીં હોય. બસ સાના રહી જાઓ. હાલ પાણી પાણી પાવ, પાણી. કઠિયારા ભગત
ખાડામાંથી કઠેરા ભગતને એક દીકરી મળી છે અને એ દીકરીની સાથે દોરાની આટી કાંગસીને કસોળું પણ મળ્યું છે. ડાળખાને વેલાને પાંદડા એક બાજુ કરી કઠેરા ભગતે દીકરીને ખોળામાં લીધી છે. દીકરીને પાણી પાય અને સાની રાખવા લાગ્યા છે. અને કઠિયારા ભગત વિચાર કરે છે, પણ કઠિયારા ભગત કેવો વિચાર કરવા લાગ્યા? આવી રીતે કઠિયારા ભગત વિચાર કરે છે કે મારા કાકા કુટુંબમાં કોઈ નથી, ભાઈઓ જાયોમાં કોઈ નથી, ઘરનું માણસ પણ નથી, અને આ દીકરી મને આ વગડામાંથી મળી છે, આનું મારે શું કરવું? આમ જ્યાં વિચાર કરે છે એવામાં રણુદાના એવા અખયા ભગત અને તેમના ધર્મપત્ની જંગલમાં આગળ આવળિયાના વાળા ભારા કાપી અને પીપળી બાજુ ચાલ્યા આવે છે. કેવો ધોમ ધોકાર તડકો તપી રહ્યો છે અને મને પણ ભારાનો ભાર લાગ્યો છે. તો ચાલો આ પીપળી નીચે બેસી કોરો ખાઈએ અને પાણી પીએ. બસ બસ રોવાઈ ગઈ. અખયા ભગત અને તેમના ધર્મપત્ની આવળિયાના ભારા લઈ અને પીપળીની પાસે કોરો ખાવા બેઠા છે. એવામાં અખયા ભગતના ધર્મપત્નીની નજર પેલા કઠેરા ભગત ઉપર પડે છે. ત્યારે અખયા ભગતના ધર્મપત્ની શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ, કેવો ધોમ ધોકાર તડકો તપી રહ્યો છે, તો આવા ફૂલ જેવા બાળકને સાથે ન લાવતા હોય તો? અરે બેન, આ બાળક કઈ મારું નથી. આ બાળક તો મને સામે ખાડામાંથી ઓલી ડાળથી હેઠેથી મળ્યું. જુઓ, એને હારે આ દોરો આટી અને કાંગથી પણ સાથે હતું. બાળક મારું નથી. અરે સ્વામીનાથ, જરા આ બાજુ આવો તો. અરે શું વાત છે? અરે સ્વામીનાથ, આપણે આમે ક્યાં કઈ સંતાન છે, તો આ દીકરીને આપણે આપણા ઘરે લઈ જઈએ તો તમે આ કઠિયારા ભાઈને જરા વાત કરો ને. આ લ્યો ને તો થોડીક વાત કરું. અરે કઠિયારા ભગત, અરે કઠિયારા ભગત, આ દીકરીને અમે અમારી સાથે લઈ જઈએ તો? અરે ભાઈ, તમે સાથે લઈ જાઓ તો બહુ સારું. નકરું રોયા જ કરે. અને તમે સાથે લઈ જાઓ તો બહુ સારું. મારે તો કાકા કુટુંબ નથી, મારે ભાઈ કે ભોજાઈ કોઈ છે નહીં. અરે ભાઈ, મારે મારા ઘરનું બૈરાવ પણ નથી. તો આ બાળકનું મારે શું કરવું? જો તમે લઈ જાઓ તો ભગવાન માનું. અરે ના ના,
કદાચ એમ લઈ ગયા અને ઉછેરીને મોટી કરી હોય અને તમે પછી પાછી લઈ જાઓ તો? અરે ભાઈ, પાછી લઈ જઈને હું ક્યાં લઈ જાઉં? હું એકલો એક પંડીનો એકલો જ છું. તો આ બાળકને લઈ જઈને હું ક્યાં લઈ જાય? તમે કયો એની સાક્ષીએ હું આ બાળક તમને સોંપું. તો અત્યારે રણુજામાં બાબા બાળનાથનો આશ્રમ છે. એ આશ્રમે જઈ અને બાબા બાળનાથની સાક્ષીમાં જો તમે અમને આપો તો અમે દીકરીને સાથે લઈ જઈએ. હા ભાઈ, તમે કહો તો બાબા બાળનાથના સાક્ષીમાં હું તમને આ બાળક આપીશ. તો ચાલો આપણે રણુજા જઈએ. ચાલો. અખયા ભગત તેમના ધર્મપત્ની અને કઠિયારા બાબા બાળનાથના આશ્રમ તરફ રણુજા તરફ ચાલ્યા જાય છે. કઠિયારા ભગત, અખિયા ભગત અને તેમના ધર્મપત્ની ત્રણેય જણા વારા લઈ અને આ દીકરીને લઈ રણુજા તરફ ચાલી નીકળ્યા. રણુજાની અંદર બાવા બાળનાથ તેમની મઢીમાં બેઠા હોય છે. આ બાજુ કઠિયારા ભગત અને અખિયા ભગત તેમના ધર્મપત્ની વારા લઈ રણુજા આવ્યા છે. બાપુને પ્રણામ. પ્રણામ પ્રણામ. કેવા કામે પધાર્યા છો? અરે બાપુ, મને આ બાળક મળ્યું છે એક ખાડામાંથી. ઝાડની ડાળખી નીચે પડ્યું હતું અને જુઓ આ એની સાથે દોરો, હાંટી અને કાંગથી પણ હતું. તો બાપુ, આ દીકરીના જરા જોશ જોવો ને. બહુ સારું, લાવો જોશ જોઈ દઉં. અરે અખિયા ભગત, આ દીકરી કોઈ જેવી તેવી નથી. આ તો સંતાન છે, સંતાનનું બાળક, અને દુનિયામાં પૂંજવા લાયક છે. લઈ જાઓ ને તમારે ઘરે જઈને મોટી કરો. લ્યો, તમે લઈ જાઓ. બહુ સારું.
લ્યો અખૈયા ભગત, બાબા બાળીનાથના સાક્ષીમાં મેં તમને આ દીકરી વાપી, હવે હું કોઈ દી પાછી નહીં માંગુ. બહુ સારું. એનું નામ ડાલીબાઈ રાખ. અને ડાળ ખાટેલી જડેલી છે તો એનું ડાલીભાઈ જેવું નામ રાખજો. બહુ સારું. હા, એની અખૈયા નામના ભગત. સારે ડંકો વાગશે ચારે ચાર ગામમાં. હા અખૈયા ભગત, ખાડામાંથી અને ડાળકી નીચેથી જડી તો એનું નામ તમે ડાલીબાઈ જેવું રાખજો. બહુ લ્યો. સારું. આવી રીતે વેલામાંથી ખાડામાંથી ને ડાળખામાંથી જડ્યા એટલે તેમનું નામ ડાલીબાઈ રાખવામાં આવ્યું છે. ડાલીબાઈનું અત્યારે પ્રાગટ્ય થઈ શક્યું છે તો ડાલીબાઈને જોરદાર જય બોલશો. બોલીએ ડાલીબાઈની જય. અહીંયા આજના આખ્યાનને આપણે વિરામ આપવો છે. બોલીએ રામદેવજી મહારાજની